ગોપાલ ઇટાલિયા આ સાથે એમ પણ જણાવે છે કે જે વિસાવદર ને પેરિસ બનાવવાની વાત છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે, તો તમારે કેવું વિસાવદર બનાવવું છે? જ્યારે મીડિયા કર્મી તરફથી એવો સવાલ ગોપાલ ઇટાલિયાને કરવામાં આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયા જવાબ આપે છે કે મારે તો વિસાવદરને કેશુબાપાના સપનાનું ગોકુળિયું ગામ બનાવવું છે, આપણે પેરિસ બનાવવાની ક્યાં જરૂર છે? એટલે ક્યાંક ને ક્યાંક આ પેરિસ વાળી જે વાત છે એને પણ ચર્ચાએ ચડાવવામાં આવી છે. કિરીટ પટેલ કહે છે કે મારું કહેવાનું એવું છે કે જે પેરિસ જેવી એટલે કે સારા ક્વોલિટીના રોડ રસ્તા બનાવવામાં આવશે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આટલા વર્ષોથી વિસાવદરમાં સારા રોડ રસ્તા કેમ ન બન્યા? ઇકો સેન્સિટિવ ઝોનનો જે મુદ્દો છે આ મુદ્દાને લઈ કેમ કોઈ લડત નહોતું ચલાવતું? કારણ કે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વિસાવદર આસપાસના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે અને આ મુદ્દાને ખાસ કરી ગોપાલ ઇટાલિયા છે જે છેલ્લા ઘણા સમયથી સપોર્ટ કરી રહ્યા હતા. એટલે